હડેલ એક ઝોન પાસે બે કાર સામસામે આવી જતા અકસ્માત સર્જાયો છે। આ ઘટનામાં એક વાહન ચાલકનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું છે। વડોદરા શહેરમાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। તેવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। મળતી માહિતી અનુસાર હરની લેક ઝોન તળાવ પાસે સામસામે બે કાર અથડાતા સમાસાવલી રોડ ઉપર મધુરમ રેસિડેન્સમાં રહેતા 58 વર્ષીય શિવાજી માધવનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય કાર ચાલક ગોરવા ઉદય પાર્ક સોસાયટીમાં રહેતા 48 વર્ષીય મુકેશ અગ્રવાલની પોલીસે અટકાયત કરી તેમના વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય બાબત છે કે વિકાસના કામો અન્વયે એકતરફી રસ્તો બંધ કરવામાં આવ્યો છે। ટ્રાફિકનું ભારણ વધ્યું છે, જેના કારણે આ બંને કારો સામસામે ધડાકાભેર અથડાઈ હતી અને આ ઘટનામાં એકનું મોત નીપજ્યું છે।